પપ્પા બોલ ને બેટા. આ હું વિચારતો હતો કે આ ફઈને ને એ લોકોને આપણે થોડી ઘણી તો મદદ કરવી જ જોઈએ ને. તારી વાત તો સાચી છે બેટા, અને આપણે મદદ કરીએ જ છે ને એને. હા, પણ અત્યારે અશોકને ખાસ જરૂર છે. આ ટેન્શનમાં પણ હશે અને એ લોકોની આવી પરિસ્થિતિમાં આપણે સાથ નહીં આપીએ તો બીજું કોણ દેવાનું? જો બેટા, આપણે બેનને મદદ કરવામાં કોઈ દિવસ પાછી પાની નથી કરી. તને તો ખબર જ છે, અશોક નાનો હતો ત્યારે એની સ્કૂલની ફી આપણે ભરતા, એના કપડાં લત્તા બૂટ, બેનના કપડાં લેતા આપણે, ઇવન આપણે ત્યાં સુધી કે કરિયાણું પણ ભરાવી દેતા. અને રહી વાત અત્યારે મદદ કરવાની, બેટા આપણી પાસે પૈસા છે અત્યારે. મને ખબર છે કે નથી આપણી પાસે અત્યારે, પણ આપણે કંઈ બહારથી કે કંઈ લોન લઈ લઈએ. થોડી ઘણી જે કંઈ પણ મદદ થાય એ આપણે કરીએ ને બાકીનું જોઈ લેશે અશોક. બેટા મને ખબર છે તું બહુ લાગણીશીલ છે, પણ તને એ ખબર છે કે તારી ફઈબાએ શું કર્યું? શું કર્યું ભાઈ? આટલું રાખતા કાલે તારા ફઈ ઘરે આવ્યા હતા. હા તો શું વાત થઈ? મદદ માગવા માટે મેં એને જે છે એ બધી હકીકત જણાવી દીધી કે ભાઈ મારી પાસે નથી પૈસા. અને છેલ્લે તારી ફઈએ હું કહીને ગઈ તને ખબર છે? શું? હજી તો હું એને કહેવા જાઉં કે ભાઈ બેન મારી પાસે આટલી બધી મૂડી મારી પાસે નથી, હું 1-2 લાખની મદદ કરવા માટે તૈયાર છું, કે ગમે એમ આડાવડું કરું. ત્યાં તો મને કહી દીધું કે જમીનનો ભાગ દેશમાં છે ને મને આપી દેજો, જમીન વેચી નાખો. જમીનમાં ભાગ માંગ્યો ફઈબાએ? હવે તું જ વિચાર કર, મારું કાલનું મગજ અપસેટ છે. અરે પપ્પા, અત્યાર સુધી તમે કંઈ ઓછું નથી આવવા દીધું એ લોકોને, અને માનીએ છીએ કે અત્યારે એ મુશ્કેલીમાં છે, પણ આપણે મદદ કરવાની ના તો નથી પાડી ને. આપણાથી જેટલી થતી હશે એટલી મદદ આપણે કરવા તૈયાર છીએ. પણ ફઈબા કોઈ દિવસ આવું નથી બોલ્યા. આવું બોલીને ગઈ, 1 મિનિટ ન ઊભી રહી. તો આ ખોટું કહેવાય. મને તો લાગે છે કે આ ધંધામાં કંઈ નુકસાની ગઈ જ નહીં હોય. કદાચ આપણા સંબંધો આટલા સારા હતા એના કારણે ફઈબા કોઈ દિવસ જમીનમાં ભાગ ન માગી શકત. અને મને લાગે છે કે એટલે જ અશોકને કોઈ નુકસાની નહીં ગઈ હોય. અશોકે આ બધું છે ને ઘડીને રાખ્યું હશે, અને આ જમીનમાં ભાગ પડાવવા માટે થઈને આપણી સામે આ બહાનું કાઢતા હશે કે અશોકને નુકસાની ગઈ છે, અને ઓછી રકમ પણ નથી કીધી. જો ઓછી રકમ કહેત તો આપણે મદદ કરી દેત. આવડી મોટી રકમ કીધી જેથી આપણે એમની મદદ પણ ન કરી શકીએ. એ તો મારો રામ જાણે શું બન્યું છે શું નહીં. બેને આવીને આ રીતના ભાગ માંગ્યો, મારું તો મગજ કામ નથી કરતું ને આખી રાત મને નીંદર નથી આવી. અને એને ભાગ દેવા માટે મારે જમીન વેચી નાખવાની? ના, આપણા બાપ દાદાની જમીન આપણે કંઈ વેચવી નથી. નુકસાની એને કરી છે ને તો એ ભોગવે. હવે આપણે લોકો પણ સામો જવાબ આપીશું. બહુ થઈ ગયું. અત્યાર સુધી દયા ખાધા કરી તો એ લોકો ફાયદો ઉઠાવતા રહ્યા. તમે ચિંતા ન કરો. ચિંતા તો થાય ને બેટા. તારી ભાઈ મને ધમકી મારીને ગઈ છે, ભાઈ તું જમીન તૈયાર રાખજો, હું ભાગ લેવા આવું છું. આમ કહીને જતી રહી. હા આદિ, સારું કર્યું અશોક, તું અહીંયા આવી ગયો. હા હું પણ તને મળવા જ આવતો હતો. હા, મળવાની શું જરૂર છે? મને બધી જ ખબર પડી ગઈ છે. હા, ફૂઈ આવ્યા હતા ઘરે. હા, પપ્પા સાથે જેમ તેમ વાત કરી અને જમીનમાં ભાગ માંગી લીધો. હું એ વાત કરવા અરે તમને લોકોને શું ઓછું આવવા દીધું છે? કઈ વાતની કમી રહેવા દીધી છે મારા પપ્પાએ? આજ સુધી તને તારા પપ્પાની યાદ નથી આવવા દીધી. અરે પણ હું ને તમે લોકો અમારી સાથે આવી રીતે કેવી રીતે વાત કરી શકો? નુકસાની તારે ગઈ છે ને, મારે નહીં. અરે પણ હું એ તો કહેવા. હા, એ તો કહેવા આવ્યો છો કે જમીન અમારા નામે કરી દો અને કા પછી જમીન વેચી મારો અને મને મારા પૈસા આપી દો, એ જ ને? પણ મારી વાત તો પેલા. વાત શું સાંભળે તારી? મને તો લાગે છે તારે કોઈ નુકસાન જ નથી ગયું અને તે જ આ બધું ઊભું કર્યું હશે. તમે લોકો સીધી રીતે અમારી પાસે જમીનનો ભાગ તો ન માગી શકો?
કારણ કે આપણા સંબંધ સારા હતા, અમે તમારું આટલું બધું રાખ્યું છે, એટલા માટે તમે કહી ના શકો કે જમીનમાં ભાગ આપજો. પણ એટલે તે આ નાટક કર્યું હશે ને કે મારે નુકસાની ગઈ છે. અરે તને કેટલો પ્રેમ કર્યો તો મેં, હા? કોઈ વાતની કમી આવવા દીધી ક્યારે? હંમેશા તારું ધ્યાન રાખ્યું હતું. પણ ના, હા તમને લોકોને ના હોય. આજે બધું સમજાઈ ગયું મને કે ભાઈ ભાઈનો ના હોય. ગમે તેમ તો ફઈનો છોકરો ને, હા, એને શું પડ્યું હોય અમારી? મારી વાત તો ભાઈને કહી દેજે કે જમીનમાં કોઈ ભાગ નહીં મળે. અને તુંય સાંભળી લેજે, તમારા લોકોએ કેસ કરવો હોય ને તો કરી દેજો. હવે તો કોર્ટમાં જોશું. તમારી પાસે એ જ ઓપ્શન છે ને કે કેસ કરી દેશો, કાયદેસર લડશો, ભાગ માગશો. હા શું બોલે છે તું? કેમ? ધમકી આપવામાં કઈ બાકી તો નથી રાખ્યું અને તું એ જ કહેવા આવ્યો હોઈશ મને. પણ તારું મારે કઈ સાંભળવું નથી. અને તારા મોઢે હું સાંભળીશ ને તો મને વધારે દુઃખ થશે ને તારા ઉપર હાથ ઉપડી જશે. એના કરતા ચૂપચાપ નીકળ અહીંયાથી. બસ. અરે ભાઈ, હું તો તારી માફી માંગવા આવ્યો હતો, પણ તે મારી વાત સાંભળી જ નહીં. મમ્મી, ક્યાં ગયો તો તું સવારનો? હું મમ્મી મમ્મી? હા, મામાને આપણા વચ્ચે સંબંધ છે એમાં તો તમે પાણી ફેરવી નાખ્યું છે. હું તારે હાટું કરું છું, જી કરું છું, તું પાછો મને ખીજવાશો? પાણી ફેરવી નાખ્યું સંબંધ ઉપર વાળો? શું મારી માટે કરો છો? હા, તમે આ જે કર્યું ને બહુ ખોટું કર્યું છે. તમને ખબર છે આ વાત હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે. પોલીસ સ્ટેશન સુધી એટલે? હા, હું અત્યારે ગયો તો આદિ પાસે માફી માંગવા, હા તે પણ એણે મારી એક વાત ન સાંભળી. શું કીધું એને? એણે એમ કીધું છે કે હવે તારા મમ્મીને કહી દેજે કે પોલીસ કેસ કરવો હોય ને તો પોલીસ કેસે કરી દે. હે, એવું કીધું એને? હા. તો મારે હવે પોલીસ કેસ કરવો જ છે આની પર. લે તઈ હું અરે જાઉં પણ છું, મમ્મી હતા. મારી ના ના મારી વાત તો સાંભળો. હા, શું કરવું હવે? આ કેવા સંબંધ હતા અને અત્યારે એ અમારા સંબંધ સાવ વેર વિખેર થઈ ગયા છે. હા, અજયનો નંબર કેનો છે? હલો, હા હા, હું પરેશભાઈ જ બોલું. શું? મારી બેને મારી ઉપર કેસ કર્યો? હા હા હા, ભલે ભલે સાહેબ. અમારી બેનની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે. મારી ઉપર કેસ કર્યો જમીન માટે? બેન, તારી ઉપર કેટલા કેટલા મેં ઉપકાર કર્યા, એનું પરિણામ તે મને આ આપ્યું. સ્વીટી, હું કેસ કરી આવી જઈ. એટલે તમે મામા ઉપર કેસ કરી દીધો એમ? હા, કરી દીધો. વાહ, આ કામ છે ને મને તમારું ગમ્યું. કારણ કે આ મામા તરત એમ તો માને એમ નહોતા. હવે આ કેસ કરી દીધો છે ને એટલે એમને ખબર પડશે કે કેવી રીતના કેસ લડાય ને કેમ જીતાય ને શું કરવું પડે. તઈ હું ઓલો અશોક ગયો તો માફી માંગવા હાટું, અને આદિ કેવી એની સામે એમ ચરબી કરતો તો. હે? તઈ હું કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હવે તો આ કેસ થયો છે ને એટલે દોડા કરવા પડશે ઘડીએ વળીએ કોર્ટમાં, પછી ખબર પડશે કે કેટલી વિશે શું થાય છે. ચિંતા ન કરો મમ્મી તો. ઓહો હો, આ તો નામ લેતા જ મહેમાન હાજર. આવો. વાહ વાહ બેન વાહ, બહુ સારું કામ કર્યું તે. તારા જ ભાઈ ઉપર તે કેસ કરીને બહુ સારું કામ કર્યું છે. જો ભાઈ, ઘી સીધી આંગળીએ ન નીકળે ને તો પછી આંગળી વાકી કરવી હોતન પડે. અરે બેન, તે એટલો તો વિચાર કરવો તો
કે હું કોની ઉપર કેસ કરું છું. તારો હગ્ગો માં જણ્યો ભાઈ છું અને અત્યાર સુધી હું તારી યારે મદદ કરું છું, તારે કરિયાણું નખાવી દઉં છું, અશોકને ભણાવ્યો ગણાવ્યો, આ કાંઈ વિચાર ન આવ્યો તને? એ મારે કેસ કરવા નહોતું જાવું, મારો અશોકને આ માફી માંગવા આવ્યો તમારી જોડે. તો અહીં તમારા આદિએ જ કીધું કે તારી મમ્મીને કહી દેજે, એને કેસ કરવો હોય તો ભલે કરી દે કે છે. અરે મેં ક્યારે એવું કહ્યું કે કેસ કરી દેજે? હું તારી પાસે આવ્યો ત્યારે કીધું. અરે મેં એમ કહ્યું હતું કે તારા મમ્મી કેસ કરશે ને બીજું શું કરશે? એમાં કેસ કરવાની ક્યાં વાત આવી? ને તમે કેસ કરી આવ્યા? આ તો એ જ વાત થઈ ને, કેસ કરશે કે શું કરશે. મતલબ તમે મીનિંગ તો એ જ કીધું ને, રસ્તો તમે જ બતાવ્યો કેસ કરવાનો. વાહ, રસ્તો બતાવે એટલે તમારે અપનાવી લેવાનો એમ? ફઈબા જરાક વિચાર કરાય કે તમે કોના ઉપર કેસ કરો છો અને શું કામ કરો છો. અમે હંમેશા અશોકની મદદ કરી છે. ભાઈ, જ્યારે એ કેસ કરવા ગયા ને ત્યારે મેં રોક્યા, પણ ન રોકાણા એ અને કેસ કરી આવ્યા. ભાણા રહેવા દે, તમે મા દીકરો બે હરખા છો, બે હરખાઓ. દે તું આવી 1 મિનિટે મારી વાત સાંભળી? હજી તો હું કંઈ બોલું એ પેલા જમીનનો હિસ્સો દઈ દેજે મારો એમ કરીને નીકળી જ ગઈ. કંઈક વાત તો સાંભળવી હતી. પણ તમે કહી ના જ પાડી દીધી કે માથી મદદ થાય એવું છે જ નહીં. પછી હું સાંભળવા ઊભું રહેવાનું ને અમારા અશોકને ના પાડી દીધી. હું આવી તો મને ના પાડી દીધી. પછી હું સાંભળવાનું વારે વારે ના ના સાંભળવાની. એટલે તું તારા ભાઈ ઉપર કેસ કરીને તું જીતી જશે એમ? આજ તો પછી એ તો તમે સીધી રીતે ન દો તો મારે કેસ કરવો પડ્યો. એમાં શું નવાઈ છે? છે તમારી પાસે કેસ લડવાના પૈસા છે? એ હવે સરકારી વકીલ રોકી લે હું, એ તમારે શું જોવાનું? ગમે એમ કરીને જમીનમાંથી ભાગ લેવો છે, બીજી કઈ વાત નથી. આ બધું નાટક એટલા માટે કર્યું હશે ને? મમ્મી, જવા દો ને જમીન. હવે તો છે ને તીર કમાનમાંથી નીકળી ગયો છે આ છોકરી, પાછું ન વળે. અને અશોક, તમે શું જવા દ્યો જવા દ્યો. આપણા હકનું છે એ તો આપણે દેવાનું જ હોય ને. બાકી આ લોકો તો એક ફૂટી કોળી નહીં દે. વાહ બેના વાહ, હવે મને સમજાણું કે તારા દેરિયા જેઠીએ તને શું કામ ન રાખી. તમને અત્યાર સુધી મેં સાચવા, અશોકને આટલા લાડ લડાવ્યા, ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, અને બેના તેનું આ પરિણામ આપ્યું ને મને. પણ કાંઈ વાંધો નહીં બેના, હવે તારે તે જે કેસ કર્યો છે ને તું જીતીને બતાય. હવે આજ પછી આપણા ભાઈ બહેનનો સંબંધ પૂરો. આ શું બોલો છો મામા? મરી ગયો તારો મામો આજથી અને તારો ભાઈ. હાલ નથી બેટા, હાલ. મામા, મમ્મી, હા તમે શું કર્યું? 25 લાખ તો ગયા તેલ લેવા, પણ આજે મેં મારા ભાઈ અને મારા મામા ગુમાવ્યા.